નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો હવે ગામડામાં 45 દિવસે મળશે ગેસ સિલિન્ડર. તો ગુજરાત સરકારના બે મોટા નિર્ણયો. તો આજે ખાતામાં આવશે 2000 રૂપિયા, તો 2500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો ગેસ સિલિન્ડર પર મોટો નિર્ણય. મિત્રો દેશમાં એલપીજી સંકટ વચ્ચે સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયમાં 20%નો ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે. હોટલ અને રેસ્ટોરન્ટને 20% ક્વોટા આપવામાં આવશે. આ સપ્લાય કયા સેક્ટરને આપવો તેનો નિર્ણય ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રાજ્ય સરકાર નિર્ણય કરશે. આ સુવિધા કોમર્શિયલ સિલિન્ડરના રજિસ્ટર કનેક્શનને આપવામાં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો. મિત્રો પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં વધારા વચ્ચે સ્થાનિક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 13 માર્ચને સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ 1,62,360 રૂપિયા થયો હતો. મુંબઈમાં ભાવ 10 ગ્રામ દીઠ 1,62,210 રૂપિયા થયો હતો. અને એક દિવસ અગાઉ જ દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં 400 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ 1,65,200 રૂપિયા થયા હતા. એટલે કે મિત્રો સોના ચાંદીના ભાવમાં યુદ્ધના કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગોને સહાય વિતરણ શરૂ. મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. સીએમએ રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંચાયત વિભાગમાં મોટી ભરતી. મિત્રો બેરોજગાર યુવાનો માટે સરકાર નોકરી મેળવવાની સુવર્ણ તક આપી રહી છે. રાજ્યના પંચાયત ગ્રામ્ય વિકાસ વિભાગમાં જગ્યાઓ ભરવા સરકાર દ્વારા 6000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, આરોગ્ય અને વહીવટ વિભાગની અન્ય વિવિધ કેડરની જગ્યાઓ પર ભરતી થશે. જોકે શૈક્ષણિક લાયકાત, વય અને અરજી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી જાહેરાત થયા પછી થવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40ને આંબી ગયો છે. ત્યારે આ દરમિયાન અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદના સંકેત આપ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માવઠું થઈ શકે છે. 15 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 14 માર્ચની આસપાસ દેશના ઉત્તર પૂર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન થવાનું છે. અંબાલાલ પટેલે ખાસ તો કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો જેમાં મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણ વચ્ચે છૂટો છવાય હળવો વરસાદ વરસી શકે છે. અંબાલાલના મત મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 15 માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. મિત્રો ગુજરાતમાં પવનની દિશા બદલાતા હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા લોકોએ રાહત અનુભવી છે. જોકે હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રાખ્યું છે. વાદળછાયા વાતાવરણને લીધે તાપ ઘટ્યો છે, પરંતુ બપોરના સમયે લૂનો પ્રકોપ ચાલુ રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધની અસર તેલના ભાવમાં વધારો. મિત્રો પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે દેશમાં રસોઈ તેલના ભાવમાં પણ વધારો થયો છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં વિવિધ તેલના ભાવમાં પ્રતિ કિલો 1 થી 4 રૂપિયાનો વધારો થયો છે. સૂર્યમુખી તેલમાં 4 રૂપિયા, પામ તેલમાં 2.5 રૂપિયા, મગફળીના તેલમાં 2 રૂપિયા અને સોયાબીન અને માર્જરીન તેલમાં 1 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે યુદ્ધના માહોલ વચ્ચે તેલ સહિત ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં કઈ સારવાર નથી મળતી. મિત્રો આયુષ્યમાન ભારત યોજનાનું સુરક્ષા કવચ હવે 10 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. જોકે આ કાર્ડ હેઠળ તમામ સારવાર મફત નથી હોતી. મિત્રો ઓપીડી સેવા, સામાન્ય દાંતની સારવાર, કોસ્મેટિક સર્જરી અને આઈવીએફ જેવી સુવિધાઓ આ યોજનાના દાયરામાં
નથી આવતી. સરકારનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારીઓ અને હોસ્પિટલમાં દાખલ થવા જેવા મોટા ખર્ચમાં મદદ કરવાનો છે. હાલમાં આ યોજના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાર્યરત છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પોલીસ કર્મીઓને મળશે વધુ સુવિધા. મિત્રો દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એક સાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1 BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2 BHKના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને 45,000થી વધુ આવાસ સોંપી દેવાયા છે. હાલ 2,604 કરોડના ખર્ચે નવા 8,104 આવાસો તૈયાર